અમેરિકા કે કેનેડા બાદ જો કોઈ ભારતીય વિદ્યાર્થીને ક્યાંય બહાર ભણવાની ઈચ્છા થતી હોય તો એ ઓસ્ટ્રેલિયા છે. આમ પણ ઓસ્ટ્રેલિયામાં સારી ફેસિલિટી છે, ભણવાની સારી ફેસિલિટી છે. આની સાથે સાથે ભણીને ત્યાં કામ કરવાની પણ સારી ફેસિલિટી છે, તકો પણ ઘણી સારી છે. હવે આ બધાને હિસાબે ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાની પ્રેફરન્સ રાખતા હોય છે. પરંતુ આગળના સમયમાં જો તમારે ઓસ્ટ્રેલિયામાં ભણવું ને તો થોડુંક અઘરું થઈ જવાનું છે, કારણ કે 1-2 એવા નિયમો આવી ગયા છે કે જેને કારણે આગળના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા નહીં મળે. ત્યારે કયા કયા છે નવા નિયમો જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વેઇટ વિથ ધીસ એન્ડ માય નેમ ઇઝ કરણ જોધરા. સીધા ટોપિક ઉપર આવી. સૌથી પહેલો નિર્ણય એ લીધો છે કે આવનારા ટૂંક જ સમયમાં જે વિદેશી વિદ્યાર્થીઓ છે ને એની સંખ્યા મર્યાદિત કરી નાખી છે. હવે આ મર્યાદિત કેટલી કરી છે તેની વાત કરી લે. આગળના સમયમાં વિદેશી વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર 3.75 લાખ વિદ્યાર્થીઓ જ ઓસ્ટ્રેલિયામાં ભણી શકશે. એટલે કે 3.75 લાખ લોકો જ એટલે કે વિદ્યાર્થીઓ જ હવે આગળના સમયમાં ઓસ્ટ્રેલિયામાં ભણી શકશે. જો કે 2022ની વાત કરવામાં આવે ને તો 2022ના આંકડા થોડાક અલગ છે, કારણ કે 2022ની વાત કરવામાં આવે તો 2022માં ઓસ્ટ્રેલિયામાં 5.10 લાખ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે ગયા હતા. 30 જૂન 2023 સુધી ઓસ્ટ્રેલિયામાં 5,77,000 યુવાનોએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા આપવામાં આવ્યા હતા. જો COVID-19ની વાત કરવામાં આવે તો COVID-19નો સમય આપણે બધાને ખબર છે કે દરેક દેશોએ પોતાની જેટલી પણ સીમા છે ને, એટલે કે જેટલા પણ પોતાના એરિયા છે ને ત્યાં બેન કરી નાખ્યું હતું, જેથી બહારના દેશોના જેટલા પણ લોકો છે ને પોતાના દેશમાં ન આવી શકે. મહત્વની વાત તો એ છે કે એ સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા કામદારો અને સાથે સાથે માણસોની કમી થઈ ગઈ હતી. 2022માં જ્યારે લોકોએ અને આની સાથે સાથે ઇન્ટરનેશનલ સરહદો જેટલી ખુલી એ બાદમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત અને બીજા દેશોને જેટલા પણ કામદારો છે ને એના આવકાર્યા હતા, જેને કારણે ત્યાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એની સંખ્યામાં પણ વધારો થયો હતો. પરંતુ હવે થઈ એવું રહ્યું છે કે આ બધા જ વિદ્યાર્થીઓ એટલા હદબારે વધી ગયા છે કે તેને કારણે ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ના માટે પ્રોપર્ટીના ભાવ, પરંતુ હવે ત્યાંની પોપ્યુલેશનમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, જેને કારણે હવે ત્યાંની સરકારે નિર્ણય લીધો છે કે હવે આવનારા ટૂંક સમય દરમિયાન હવે જે સંખ્યા છે એને મર્યાદિત કરવામાં આવશે. જો કે ના માત્ર ઓસ્ટ્રેલિયન સરકારે આ એક નિર્ણય લીધો છે, આનાથી પણ વધારે એક નિર્ણય લીધો છે કે જેની શરૂઆત પણ 1 જુલાઈથી થઈ ગઈ છે. આ નિર્ણય કયો છે? આ નિર્ણય છે તેની ફીને લઈને. ઓસ્ટ્રેલિયા 1 જુલાઈથી વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી $710 એટલે કે લગભગ 39,527 થી વધારીને $1,600 એટલે કે લગભગ $89,059 કરી નાખી છે. જો કે ના માત્ર આ ઓસ્ટ્રેલિયા છે, પરંતુ આની સાથે સાથે કેનેડાએ પણ હમણાં ભારતીયોને એક મોટો બધો ઝટકો આપ્યો છે. 21 જૂનથી નવા આવેલા નિયમ પ્રમાણે વિદેશી નાગરિકો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ કેનેડિયન સરકારે કીધું છે કે આ બાદ હવે કોઈ પણ વ્યક્તિ સરહદ ઉપરથી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ નહીં લઈ શકે. હવે જેટલા પણ નિયમો છે ને સદંતર રીતે લાગુ પણ કરી દેવામાં આવ્યો છે અને તેનો અમલ પણ શરૂ કરી નાખવામાં આવ્યો છે. એટલા માટે થઈને હવે ટૂંક જ સમય દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં તો નવા નિયમ આવી ગયા છે, પરંતુ આની સાથે સાથે કેનેડામાં પણ હવે નવા નિયમો ધીરે ધીરે વધતા જઈ રહ્યા છે, જેને કારણે હવે આગળના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ત્યારે વિડીયોને હવે તમારે એવા લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જે લોકોને હવે આગળના સમયમાં ઓસ્ટ્રેલિયા ભણવા માટે જવાનું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો અને આની સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.